26 જૂન 2024ના રોજ નવો ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023 દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે. આ ટેલિકમ્યુનિકેશન સેક્ટરમાં ઘણા બદલાવ આવનારા દિવસોમાં જોવા મળશે. આ એક્ટ લાગુ થવાથી ભારતીય લોકો પૂરા જીવનમાં માત્ર 9 સિમ કાર્ડ જ લઈ શકશે. આ સાથે હવે જો નકલી સિમ કાર્ડ લેવા પર 3 વર્ષની જેલ અને 50 લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ નવો એક્ટ સરકારની રાષ્ટ્રીય સુરક્ષાના કારણે કોઈ પણ ટેલિકોમ સર્વિસ અથવા નેટવર્કને ટેક ઓવર, મેનેજમેન્ટ અથવા તેને સસ્પેન્ડ કરવાની પરવાનગી આપે છે. નવા ટેલિકમ્યુનિકેશન એક્ટ લાગુ થવાની સાથે હવે એ પણ નિયમ લાગુ થશે કે ભારતનો કોઈ પણ નાગરિક 9 સિમ કાર્ડથી વધુ લઈ શકશે નહીં. આ સાથે જમ્મુ કાશ્મીર અને નોર્થ ઈસ્ટ રાજ્યોના લોકો 6 સિમ કાર્ડ લઈ શકશે. જો તેના કરતાં વધુ સિમ કાર્ડ તેના નામ પર હશે તો તેને પહેલીવાર 50,000નો દંડ અને બીજી વખત 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ સાથે નકલી સિમ કાર્ડ લેવા પર 50 લાખ રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલની સજા થઈ શકે છે. નવા એક્ટ મુજબ હવે ફરજિયાત કરવામાં આવ્યું છે કે દરેક કંપનીએ સામાન અને સેવાઓ માટે જાહેરાત અને પ્રમોશનના મેસેજ મોકલવા માટે પહેલા પરમિશન લેવી પડશે. કાયદામાં એ પણ કહેવામાં આવે છે કે ટેલિકોમ સર્વિસ આપનાર કંપનીએ એક ઓનલાઈન મિકેનિઝમ બનાવવું પડશે જ્યાં યુઝર પોતાની ફરિયાદ ઓનલાઈન આપી શકે. તમને જણાવી દઈએ કે ટેલિકોમ બિલ 20 ડિસેમ્બર 2023ને લોકસભા અને 21 ડિસેમ્બરના રોજ રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સહી કરવાની સાથે કાયદો બદલવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ કાયદામાં કુલ 22 સેક્શન છે જેમાં 39 સેક્શન લાગુ કરવામાં આવ્યા છે. આ કાયદો 138 વર્ષ જૂના ભારતીય ટેલિગ્રાફ અધિનિયમની જગ્યા આ કાયદો લેશે જે હવે ટેલિકોમ સેક્ટરને કંટ્રોલ કરે છે. આ સિવાય ધ ઇન્ડિયા વાયરલેસ ટેલિગ્રાફ એક્ટ 1933ની જગ્યા પણ આ નવો કાયદો લેશે જે ટ્રાય એક્ટ 1997માં પણ સુધારો કરશે.